नमस्कार, बहुत स्वागत है आपका सी न्यूज भारत पर। मैं हूं आपके साथ इशिता तिवारी। चलिए रुक करते हैं अहमदाबाद का, जहां सानन पुलिस को मिली जानकारी पर एक टीम ने धवल दर्जी नाम के एक आदमी को पकड़ा और उसके पास से तलाशी के दौरान करीब 21.48 ग्राम एमडी मेफेड्रोन ड्रग्स जब्त की। इन ड्रग्स की मार्केट में कीमत 2,14,000 आंकी गई है। पुलिस ने धवल से कड़ी पूछताछ की, जिसमें ड्रग नेटवर्क के बारे में चौंकाने वाले खुलासे हुए हैं। इस रैकेट में फिजा पठान उर्फ मुस्कान, विक्की ठाकुर और जय पटेल के नाम सामने आए हैं। फिजा मूल रूप से उदयपुर की रहने वाली है और नाम बदलकर अहमदाबाद के एक स्पा में काम करती थी। उसका प्रेमी विक्की ठाकुर पहले भी हत्या और शराबबंदी जैसे गंभीर अपराधों में 5 साल जेल की सजा काट चुका है। ये गैंग राजस्थान और मुंबई से बड़ी मात्रा में ड्रग्स मंगवाता था और अहमदाबाद के युवाओं को नशे देता था। बता दें कि ग्रामीण पुलिस आयुक्त ओम प्रकाश जाट के मुताबिक चारों आरोपी खुद ड्रग के आदी थे। वे अपनी ड्रग की जरूरतें पूरी करने और कम समय में ज्यादा पैसे कमाने के लिए ड्रग पेडलर बन गए थे। वहीं बापू नगर का जय पटेल भी इस नेटवर्क का एक अहम हिस्सा बनकर सामने आया है। उन्होंने आगे कहा कि हम ड्रग्स की बुराई को जड़ से खत्म करने के लिए पक्के इरादे वाले हैं। हमारी टीम ने कोड ऑफ कंडक्ट को सख्ती से लागू करने के बीच इस नेटवर्क को तोड़ने में कामयाबी हासिल की है। इस मामले में शामिल सभी आरोपियों और सप्लायर तक पहुंचने के लिए जांच तेज कर दी गई है और अब से ड्रग डीलरों को बख्शा नहीं जाएगा। फिलहाल एसओजी और ग्रामीण पुलिस की टीमें इस बात की जांच कर रही है कि ये सप्लाई चेन कहां तक फैली हुई है। મોડલ કોડ ઓફ કંડક્ટની કડક ઇમ્પ્લિમેન્ટેશનના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશનની જે ટીમ છે પેટ્રોલિંગમાં હતી તે વખતે એમને એક ખાનગી રીતે બાતમી મળી હતી કે એક માણસ ધવલ દરજી નામનો માણસ છે એક ડ્રગ્સનું વેચાણ કરે છે और આ આધારે ત્યાં પંચોને લઈ જઈને ત્યાં પંચનામો કર્યો હતો અને ઝડપીના દોરાન એને પાસેથી લગભગ 21 ગ્રામ એમડી મેફેડ્રોન जो મળ્યો હતો और એની જે માર્કેટ રેટ લગભગ 2,20,000 ને આસપાસ છે અને એને ફર્ધર પૂછપરછ કરતા એક બીજા મુસ્કાન નામની એક છોકરીનું નામ આપ્યું હતું। એ મુસ્કાનને એ સ્પામાં મળ્યા હતા और આ મુસ્કાન એમને 2-3 વખત જે આ ડ્રગ્સની સપ્લાય કરી હતી और આ જે સપ્લાય કરવા આવી હતી તે વખતે એની સાથે 2 લોકો ઓર હતા। એનો એકનું નામ વિક્કી ઠાકોર અને બીજો જય પટેલ છે। વિક્કી ઠાકોર જે છે આ મુસ્કાનનો બોયફ્રેન્ડ છે અને મુસ્કાનનો અસલી નામ ફિઝા પઠાણ છે और આ મૂળ ઉદયપુરની રહેવાસી છે। અહીંયા નામ ચેન્જ કરીને અહીંયા રહેતી હતી અને જુદા જુદા સ્પામાં કામ કરતી હતી और એના સાથે સાથે ડ્રગ્સનો પણ ધંધો કરતી હતી और એ બંને એ ત્રણો પેડલર જે છે એ ત્રણો પેડલર રાજસ્થાન અને મુંબઈથી એને જો ડ્રગ સપ્લાય થતો હતો। હવે આગળની ચેનની તપાસ અત્યારે ચાલુ છે और અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે और સાથે સાથે લગભગ 2,50,000 જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે और આજે મોડલ કોડ ઓફ કંડક્ટને ભાગરૂપે આ કાર્યવાહી ચાલુ રહેશે और माननीय आईजी साहेबनी जे सूचना मुजब आखा अहमदाबाद ग्राम्यમાં અત્યારે મણી એસઓજીની પણ કામ ટીમ જુદા જુદા વિસ્તારોમાં એક્ટિવ છે और આ રીતે કોઈ પણ પ્રકારનો ડ્રગ્સનું વેચાણ યા હેરાફેરી થાય નહીં એના માટે અમારી બધી ટીમો કડક પગલાં લેશે। જય પટેલ જે છે બાપુનગરનો રહેવાસી છે અને જે બીજો આરોપી જે છે વિક્કી ઠાકોર એકચ્યુઅલી એક મર્ડરનો આરોપી છે અને 5 વર્ષ જેલમાં રહ્યો હતો। એને ઉપર 2 ગુના દાખલ છે, એક પ્રોહિબિશનનો છે અને એક મર્ડરનો ઓફેન્સ છે। એ 5 વર્ષ જેલમાં રહીને બેલ ઉપર છૂટીને આવ્યો હતો। એને મુસ્કાન ઉર્ફે ફિઝા સાથે એમનો સંબંધ હતો और અત્યારે ડ્રગ્સનો જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરતો હતો। જે પણ નાનો મોટો આ દુકાન ઉપર ને બધો ધંધો જ કરતો હતો અને એમાંથી એનો મુખ્ય કામ જ જે આ ડ્રગ પેડલિંગનો છે और અત્યારે કેટલી વખત જે ડ્રગનું વેચાણ કર્યું છે ક્યાંથી લાવેલો છે આ તમામ પ્રકારની જે તપાસ આગળની તપાસ ચાલુ છે। અત્યાર સુધી એ જે ધવલ દરજી છે આગળ કોને વેચાણ કરેલું છે એની અત્યારે તપાસ ચાલુ છે
ઓર ફિજા જે છે આ ફિજા કોને કોને મોકલેલું છે, ધવલને અલાવા કોના સંપર્કમાં હતા એની પણ તપાસ ચાલુ છે. એ બંને સંપર્કમાં આવ્યા હતા જ્યારે ધવલ સ્પામાં ગયો હતો ત્યારે આ છોકરી એમને મળી હતી. અને ધવલ પોતે ડ્રગ એડિક્ટ છે અને ફિજા પણ પોતે ડ્રગ એડિક્ટ છે. એને ચારો લોકો ડ્રગ એડિક્ટ પણ છે. તો ડ્રગ એડિક્ટથી પેડલર બન્યા અને પેડલરથી પછી એની બાકી નેટવર્કના સંપર્કમાં આવ્યા હતા. બહુ આખો નેટવર્કની અત્યારે તપાસ ચાલુ છે. અને કઈ વિસ્તારથી અને કઈ એનો મોટો જથ્થો કઈ જગ્યાથી આવતો હતો એની પણ અત્યારે તપાસ ચાલુ છે. अहमदाबाद से सी न्यूज संवाददाता राकेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज भारत।